ભાઈ જોરદાર ટ્રાફિક છે ભાઈ કાઇટ ફેસ્ટિવલની અંદર. તમારે આવવું હોય તો ભાઈ હવે આવી નહીં શકો, કારણ કે આજે જ્યારે આ વિડીયો અપલોડ થશે ને ત્યારે આ કાઇટ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો હશે. પણ તમે અમારા વિડીયોના માધ્યમથી તમે આ કાઇટ ફેસ્ટિવલને એન્જોય કરી શકશો. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બાકી જોરદાર ટ્રાફિક છે અત્યારે બહાર એન્ટ્રન્સ ઉપર. તો ગેટ ઉપર તો બહુ ટ્રાફિક દેખાય છે. હવે અંદર જાય પછી ખબર પડે કે કેટલો ટ્રાફિક છે. ચાલો હવે અંદર જઈને મળીએ તમને. દીપુ કાકા અને હું આવી ગયા છીએ ભાઈ કાઇટ ફેસ્ટિવલમાં. ટ્રાફિક ખાલી છે ભાઈ. એવો કઈ ખાસ ટ્રાફિક છે નહીં ભાઈ. દેશ વિદેશથી ભાઈ પતંગ ચગાવવા માટે લોકો આવ્યા છે અહીંયા. ભાઈ કાળા અહીંયા ઉપર જોવાતું નથી પતંગ. એવું છે ભાઈ. એક આ બાજથી પતંગ સગાવે છે ને ઓલો આદો ફૂદો સગાવે છે ભાઈ. હવે ઝૂમ મારી ભાઈ પતંગ આપણે. ફાઇનલી ભાઈ આપણે અંદર જુગાડ કરી અને નજીક પહોંચી ગયા છીએ સ્ટેજ પાસે. હવે કાંઈક પતંગ જોવાની મજા આવશે ભાઈ એવું લાગે છે, કારણ કે બહાર ઊભા તો કાંઈ મજા આવતી નથી. અને જો આપણે અંદર બધા પતંગ ચગાવે છે ને અંદર ત્યાં જાય ને તો એ લોકોને પતંગ ચગાવવાળાને મજા ન આવે. પબ્લિકને થોડુંક સમજવું જ હોય કે ભાઈ અંદરનું ગ્રાઉન્ડ ખાલી રાખે ને તો પતંગ ચગાવવાળાને મજા આવે. એટલે આ રીતનું છે ભાઈ બધું. બાકી પતંગ જોવાની ભાઈ જબરી મજા આવે હો ભાઈ. હજી તો ઘણા પતંગ તો ઉતરી ગયા છે, કારણ કે બધા ચગાવીને થાકી ગયા હોય. અને જો ભાઈ નાના છોકરા જો સ્ટેજ ઉપર ધબધબાટી બોલાવે છે ભાઈ છે બાકી. અને જો આ બધા દેશ વિદેશના પતંગ બધા ચાલુ થઈ ગયા છે. જો ભાઈ જો કેનેડા છે, જો આ ભૂરાભાઈ બેઠા છે બધા ફોટા પડાવવા માટે આવી ગયા છે ભૂરાભાઈ પાસે. પછી આ બધા કોલંબિયાના પતંગ જો, આવા પતંગ તો હજી ચગ્યા જ નથી. આ બધા તો ક્યારે ચગાવે છે નક્કી નથી. આ બધા એનું ક્યારે પતંગ ચગાવવા બેસે. જો આ બીજો ભૂરાભાઈ આવ્યો. બધા જો અહીંયા બધા શું કહેવાય ભૂરાભાઈ ફોટા પડાવે છે. બધા એક ફોટા પડાવ્યા કરે. બધી કન્ટ્રીના લગભગ સ્ટોલ છે અહીંયા. ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, મજા આવે એ કન્ટ્રીના અહીંયા ભાઈ પતંગ ચગાવવાવાળા આવી ગયા છે ભાઈ. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે એવો ભાઈ સુરતની અંદર. તો તમે હે ને આવતા વર્ષે આવવું હોય ને તો આવી જતો. જો ભાઈ આ ભૂરાભાઈ જો ત્યાં બાકી સ્ટીકર બીકર જો કેટલા લગાડ્યા છે હાથમાં, મતલબ ટેટુ એમ. સ્ટીકર મોલે તો ટેટુ. જો ભાઈ છોકરા ફોટા પડાવે ભૂરાભાઈ પાસે. ભૂરાભાઈ ક્યારે આપણી પાસે ફોટો પડાવ્યો સામે હાલીને?
નો પડાવે ભાઈ, એ થોડા પડાવે, એ ભૂરા છે ભાઈ. જો ભાઈ અહીંયા હોતન છે ભાઈ પતંગના સ્ટોલ, લાટ બધા સ્ટોલ છે પતંગના. યુનાઇટેડ કિંગડમ, કેરેલા, હવે તો ભાઈ આપણે ઇન્ડિયાના હોતન આવી ગયા ભાઈ. તો અને આ બાજુ ગોડઝિલ્લા જો, અને જો આ ભાઈ ગુજરાતનો પતંગ જો ચગે છે ભાઈ, મસ્ત જોરદાર. સારા સારા પતંગ છે ભાઈ. ગયા વર્ષે અમે આવ્યા હતા પણ મોડા પડ્યા હતા, 3 વાગ્યા આવ્યા હતા, અને આ વર્ષે અમે વહેલા સવારમાં વહી ગયા. અને આ ભાઈ જો આપણા ગુજરાતી ભાઈ જો બધે જો પતંગ ચડાવી દીધા, ચોંટાડી દીધા છે ટી શર્ટમાં. અને કંઈક પીપળાના પાનનો પતંગ છે હો ભાઈ આ પાસે, જો જોયું, પીપળાના પાનનો યુનિક પતંગ બનાવી ગયા છે. અને હમણાં ચગાવશે ને એટલે તમને બતાવીશ પેલા પીપળાના પાનનો પતંગ. હવે ભાઈ પીપળાનો પતંગ સગાવે છે, પીપળાના પાનનો. હો ભાઈ છે ને બાકી કારીગર જો જોયું, પીપળાના પાનનો હે ભાઈ. બીજા હોતે પતંગ છે, પીપળાના પાનનો પતંગ છે ભાઈ, જોરદાર ટેલેન્ટ છે ભાઈનામાં. જો ભાઈ આ ભાઈ પતંગ ચગાવી દો, હારો હાર ખેંચાઈ જાય છે. એ ભાઈ ઉડી ન જાય ને એની બીક લાગે છે અહીંથી મને તો. એ પતંગ એ ભાઈનો એટલો જાડી દોરીથી ચગાવે છે ને, એ ભાઈનો પતંગ બતાવું તમને. જો દોરી ફોલો કરતાં કરતાં આપણે આગળ હાલ્યા જાય. જો આ કાળા કલરનો પતંગ ગયો ને લાલ કલરનો, એ ભાઈનો પતંગ છે ભાઈ. સરખો પવન આવ્યો ને તો એ ભાઈ ભેગો ઉડી જાય એવું લાગે મને તો આમાં એ ભાઈ રે. બાકી તો અવનવો પતંગ બધા ચગાવે છે. પતંગ ચગાવવામાં ભાઈ બહુ બળ પડે હો ભાઈ. તો મિત્રો તમને આ આજનો કાઇટ ફેસ્ટિવલ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એક બીજી જગ્યાએ, જે આપણે સરસાણા ડોમની અંદર ટેક્સટાઇલ એક્સપો છે. તો આપણે ત્યાંનો વિડીયો આપણે આવતીકાલે મૂકીએ. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અવનવી ટેક્સટાઇલને લગતી જે મશીનરી છે એના વિડીયો પણ તમને આગળ જોવા મળશે. ચાલો ફરી મળીશું આવતીકાલે.